નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું કોષ અંગેના અભ્યાસના આપણા છઠ્ઠા સેશનમાં. અને આજે આપણે વાત કરવાની છે કોષ વિભાજન અંગેની. પણ કોષ વિભાજન અંગે વાત કરતા પહેલા આપણે અગાઉના તાસમાં જે ચર્ચા કરી ચૂક્યા છીએ, જો મિત્રો આગળના તાસની અંદર આપણે આપણા સિલેબસમાં આપેલી કોષ અંગેની સંપૂર્ણ ચર્ચાઓ કરી છે, જેમાં કેટલાક મહત્વના મુદ્દા હું રિપીટ કરું છું. તમારે એનું સ્વમૂલ્યાંકન કરવાનું છે કે તમે એ મુદ્દાઓ સમજ્યા છો અને આવડે છે કે નથી આવડતા. બરાબર? એમાં જ્યાં ક્યાંય પણ બી તમને મનમાં કન્ફ્યુઝન થાય કે આ વસ્તુ તો મને નથી આવડતી અથવા હું નથી શીખી, તો તમારે એને ફરીથી રિપીટ કરીને જોઈ લેવાનું. આગળના વિડીયોમાં એ બધી વસ્તુ સામેલ જ છે. અને ટેક્સ્ટ બુકનો ઉપયોગ કરવાનો, પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરવાનો. આ વસ્તુ ખાસ જરૂરી એટલા માટે છે કે આ મહિનામાં તમારી એક ટેસ્ટ પણ લેવાની છે અને એ ટેસ્ટમાં આ પ્રકરણ ટેસ્ટના કોર્સમાં સામેલ છે. એટલે આપણે ટેસ્ટના સંદર્ભે પણ તૈયારી કરવાની છે. એ માટે આપણે પાઠ્યપુસ્તકની અંદર આપેલા પ્રશ્નો, ઇન્ટેક્સ ક્વેશ્ચન પણ આપેલા છે, પાઠમાં વચ્ચે વચ્ચે પણ પ્રશ્નો આવે છે અને છેલ્લે સ્વાધ્યાયના પ્રશ્નો પણ આપેલા છે. આ પ્રશ્નો ખાસ તૈયાર કરવાના કે જેથી પેપર છે એ બોર્ડમાંથી ઉપરથી જ આવતું હોય છે અને એમાં મોટાભાગે આવા પાઠ્યપુસ્તકના પ્રશ્નોને સામેલ કરતા હોય છે. એટલે સમગ્ર વિડીયો જોઈ અને આ પ્રશ્નના જવાબ તમને ચોક્કસ મળી જ જશે, કેમ કે બધી વસ્તુ આપણે આવરી લીધેલી છે આ બાબતમાં. એટલે ધ્યાનથી વિડીયોને જોવાના અને આ પ્રશ્નો જવાબ મેળવવાની કોશિશ કરવાની. દરેક વિડીયોના અંતમાં મેં તમને જે તે વિડીયોમાં જે શીખ્યા છીએ આપણે એને લગતા પ્રશ્નો પણ અલગ તારવીને આપેલા છે. જો એ નોટબુક તમે બનાવેલી હશે તો આ બધા પ્રશ્નો એમાં પણ તમે લખેલા જ હશે, અને જો ના કર્યું હોય તો હવે કરી લેજો. બરાબર? તો આપણે શરૂઆત કરી કોષ અંગેના સંશોધનોના ઇતિહાસથી, કે સૌથી પહેલી કોષ વિશેની માહિતી આપણને કઈ રીતે મળી ને કયા વૈજ્ઞાનિકોએ કોષ અંગે આ માહિતી આપણને આપી. અને આ સંશોધનોમાં સૌથી પાયારૂપ સાધન જે છે એ સૂક્ષ્મદર્શક, માઇક્રોસ્કોપ, સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર અને એના વિવિધ ભાગોને આપણે સમજ્યા. ત્યાર પછી કોષ સંશોધનનો ઇતિહાસ જોયો કે જેમાં રોબર્ટ હુક થી શરૂ કરી અને વિર્શોવે દ્વારા આપવામાં આવેલો વિસ્તૃત કોષવાદ સુધીની આપણે માહિતી મેળવી. કે કોષ વિશે સૌપ્રથમ માહિતી કોણે આપી, કોષ કેન્દ્ર વિશે કોણે વાત કરી, કોષ રસ વિશે કોણે સમજાવ્યું, કોષવાદ કોણે રજૂ કર્યો, આ બધી ચર્ચા આપણે કરી. અને ત્યારબાદ કોષ અંગેના વાસ્તવિક અભ્યાસમાં આપણે કોષના વિવિધ ભાગો વિશે ક્રમશઃ એક પછી એક શીખ્યા. જેમાં સૌથી પહેલા આપણે કોષની ફરતે આવેલું આવરણ એટલે કે કોષરસ પટલ ની સમજૂતી મેળવી. કોષરસ પટલ એટલે શું, એની રચના કેવી હોય, એનું કાર્ય શું છે, કોષરસ પટલના કાર્ય માટે જવાબદાર અથવા તો કોષરસ પટલ એનું કાર્ય કરી શકે છે એ માટે જે ઘટના જવાબદાર છે એવી પ્રસરણ અને આશ્રુતિની ઘટનાની આપણે વિગતે વાત કરી. આશ્રુતિના સંદર્ભમાં દ્રાવણોના પ્રકાર જોયા. હાઇપોટોનિક દ્રાવણ એટલે શું, હાઇપરટોનિક દ્રાવણ એટલે શું, આઇસોટોનિક દ્રાવણ એટલે શું, આ બધી વસ્તુઓ પ્રશ્ન તરીકે આવી શકે, એટલે તમારે બરાબર સમજૂતી મેળવવાની છે. ત્યાર પછી વનસ્પતિ કોષમાં જોવા મળતું કોષરસ પટલની ઉપરનું એક નિર્જીવ આવરણ એટલે કે કોષ દિવાલ વિશે સમજૂતી મેળવી. કોષ દિવાલ શેની બનેલી હોય અને એ શું કાર્ય કરે. કોષ દિવાલના કાર્યને સમજવા માટે આપણે રસ સંકોચનની ઘટના સમજ્યા. આમ કોષના ઉપરના આવરણની સંપૂર્ણ વાત કર્યા પછી આપણે કોષ કેન્દ્રની વાત કરી કે કોષ કેન્દ્ર એટલે શું છે, એનું શું મહત્વ છે, કોષ કેન્દ્રમાં કયા કયા ઘટકો હોય, આ ઘટકો શું કાર્ય કરે. ત્યારબાદ આપણે કોષ રસ વિશે સમજૂતી મેળવી કે કોષનું જે બાકીનું દ્રવ્ય છે, તરલ પ્રવાહી છે, એ પ્રવાહી શું છે, એમાં કયા કયા ઘટકો હોય. આ પ્રવાહીની અંદર આવેલી અંગિકાઓ વિશે આપણે છેલ્લે વાત કરી કે જે કોષના વિવિધ કાર્યો છે એ છેવટે કોષની અંગિકાઓ દ્વારા થતા હોય છે. એટલે કે કોષ પોતાના વિવિધ કાર્યો કરવા માટે જે એક આયોજનબદ્ધ તંત્ર ધરાવે છે એવી આ અંગિકાઓ, જે પૈકી કુલ 6 અંગિકાઓનો આપણે અભ્યાસ કર્યો. અંતઃકોષરસ ઝાડ, ગોલ્ગીકાય, લાઇસોઝોમ, કણાભસૂત્ર, હરિતકણ એટલે કે રંજક કણ અને છઠ્ઠું છે રસધાની. આ 6 અંગિકાઓ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવી, જેના આધારે આપણે એવું સ્પષ્ટ સમજી શકીએ
અને આટલું માહિતી મેળવ્યા પછી, આટલું સમજ્યા પછી આપણે એક સારરૂપ વાક્ય કહી શકીએ કે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. રચનાત્મક મતલબ રચના કરનાર. જેમ કોઈ પણ ઇમારત છે એ ઈંટોથી બનેલી છે, એમ કોઈ પણ સજીવનું શરીર છે એ કોષોનો સમૂહ છે. કોઈ પણ સજીવનું શરીર બીજું કંઈ નથી પણ વિવિધ પ્રકારના કોષોનો સમૂહ છે. આમ સજીવ શરીરની રચના કરતો એકમ કોષ છે અને સજીવો દ્વારા જે કાંઈ પણ બી જીવંત પ્રક્રિયાઓ દર્શાવવામાં આવે છે, સજીવો પોષણ, શ્વસન, વૃદ્ધિ, વિકાસ વગેરે જે કાંઈ પણ બી ક્રિયાઓ દર્શાવે છે, આ બધી જ ક્રિયાઓ છેવટે કોષ દ્વારા થતી હોય છે. એટલે આપણે કોષને સજીવનો ક્રિયાત્મક એકમ પણ કહી શકીએ. આમ આ સમગ્ર અભ્યાસનું સારરૂપ વાક્ય છે કે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. પણ સજીવને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જેમાં જૈવિક ક્રિયાઓ જરૂરી છે અને આવી ક્રિયાઓ જેમ કોષ દ્વારા થાય છે, એ જ રીતે સજીવને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સતત નવા કોષોની પણ જરૂર ઊભી થતી હોય છે. દરરોજ પર્યાવરણીય અસરોને કારણે સજીવના શરીરમાંથી અનેક કોષો નાશ પામે છે, મૃત બને છે, નકામા બને છે. તો આવા કોષોના સ્થાને નવા કોષો એનું સ્થાન લઈ શકે. ઝાડનું પાંદડું ખરી જાય તો નવી કૂપળ ફૂટે અને નવું પાન ત્યાં આવે. વનસ્પતિના મૂળ છે સતત વૃદ્ધિ પામતા રહે, એમાં નવી પ્રરવ સતત આવતી રહે. એવી રીતે પ્રાણીઓના શરીરમાં આવી કૂપળ ફૂટતી આપણે ન જોઈ શકીએ, પણ ચામડીના કોષો હોય કે શરીરના આંતરિક અંગોના કોષો હોય, એ અનેક દરરોજે દરરોજ પર્યાવરણીય અસરોને કારણે નાશ પામતા હોય અને એની જગ્યા નવા કોષો એનું સ્થાન લે. તો નવા કોષો ઉત્પન્ન થવા જરૂરી છે. તો ક્યાંથી આવે છે આ નવા કોષો? એ જ રીતે ટૂંકમાં વૃદ્ધિ અને વિકાસ માટે એક છોડ આપણે વાવીએ છીએ, એક બીજ વાવીએ છીએ, તો બીજ છે એ એક જ કોષ છે અને એ બીજ અંકુરિત થઈને મોટું વૃક્ષ બનશે તો એમાં અસંખ્ય કોષો છે. બાળક જ્યારે જન્મે ત્યારે એના શરીરનું કદ નાનકડું છે, પણ દિવસો પસાર થતા એ વૃદ્ધિ અને વિકાસની પ્રક્રિયા દ્વારા એ પુખ્ત સ્વરૂપે પહોંચશે ત્યારે એના શરીરમાં અનેક નવા કોષો ઉમેરાશે. આમ વૃદ્ધિ અને વિકાસ માટે દરરોજે દરરોજ નવા કોષો ઉત્પન્ન થવા જરૂરી છે. તો આ નવા કોષો કેવી રીતે ઉત્પન્ન થાય છે એનો જવાબ આપણને વિસ્તૃત કોષવાદમાંથી મળે છે, જેમાં વિર્શોવે સ્પષ્ટ કહ્યું છે કે નવા ઉત્પન્ન થયેલા દરેક કોષ એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી જ ઉત્પન્ન થાય છે. જે કોષ અત્યારે હાજર છે એ જ કોષ નવા કોષોનું સર્જન કરે છે. તો આ નવા કોષોના સર્જનની જે પ્રક્રિયા છે એને કહેવામાં આવે છે કોષ વિભાજન. કોષ વિભાજન સજીવ શરીરની અંદર મુખ્ય બે પદ્ધતિથી થાય છે, જે પૈકીની કોષ વિભાજન એની મુખ્ય બે પદ્ધતિઓ છે. એક છે સમવિભાજન અથવા તો સમસૂત્રી ભાજન અને બીજી પદ્ધતિ છે અર્ધસૂત્રી ભાજન અથવા તો એને કહેવામાં આવે છે અર્ધીકરણ. સમવિભાજન અને અર્ધીકરણ એવી બે પદ્ધતિઓથી કોષનું વિભાજન થઈ શકે. શું તફાવત છે આ બંને પ્રકારની પદ્ધતિમાં? કે સમવિભાજન છે એ દૈહિક કોષોમાં થાય છે અને અર્ધીકરણ છે એ જનન કોષોમાં જોવા મળે છે. દૈહિક કોષો સમવિભાજન પદ્ધતિથી નવા કોષો ઉત્પન્ન કરે છે, જ્યારે જનન કોષો છે એ અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા, અર્ધસૂત્રી ભાજનની પ્રક્રિયા દ્વારા નવા કોષોનું સર્જન કરે છે. હવે તરત સવાલ એ થાય કે ભાઈ દૈહિક કોષો એટલે શું અને જનન કોષો એટલે શું? તો એના નામમાં જ એનો અર્થ સામેલ છે. દૈહિક કોષો એટલે દેહની રચના કરતા કોષો. કોઈ પણ સજીવ શરીર છે તો એના શરીરની રચના કરતા કોષો, દાખલા તરીકે કોઈ વૃક્ષ લઈએ તો એને મૂળ છે, પ્રકાંડ છે, પર્ણ છે, એના દૈહિક અંગો કહેવાય. તો આવા અંગોની રચના કરતા કોષો છે એને દૈહિક કોષો કહેવાય. આપણું શરીર લઈએ તો હાથ છે, આંખ છે, નાક છે, પગ છે, આ બધા શરીરના અંગો છે. આ બધા અંગો કોષોના બનેલા છે અને જે કોષોના બનેલા છે એ બધા કોષોને દૈહિક કોષો કહેવાય. બરાબર?
સરળ રચના ધરાવતું, સાદું બહુકોષી સજીવ હોય કે જટિલ રચના ધરાવતું ઉચ્ચ કક્ષાનું સજીવ હોય, કોઈ પણ સજીવ હોય, એના શરીરની રચના કરતા કોષોને એના દૈહિક કોષો કહેવાય. પણ ઉચ્ચ કક્ષાના સજીવોમાં જે લિંગી પ્રજનન દર્શાવતા સજીવો છે એમાં ખાસ પ્રકારના જનન કોષો ની જરૂર ઊભી થાય છે. જનન કોષો ધરાવે છે કે જે પ્રજોત્પત્તિની ક્રિયા નવા, દાખલા તરીકે વનસ્પતિના ઉદાહરણ દ્વારા તમે આને સારી રીતે સમજી શકશો કે એક છોડ છે એમાંથી નવો છોડ કેવી રીતના બનશે, એના માટે બીજની જરૂર પડશે. તો આ બીજનું નિર્માણ કેવી રીતે થાય છે? તો વનસ્પતિમાં બીજના નિર્માણ માટે પુષ્પ, ફૂલની રચના છે. તમે ફૂલને ધ્યાનથી જોયું હશે તો ફૂલની અંદર તમને આવા કેટલાક ભાગો જોવા મળશે. જાસૂદનું ફૂલ લેશો તો જાસૂદના ફૂલમાં બધા સ્પષ્ટ ભાગો જોઈ શકશો. સૌથી પહેલા તેની આસપાસ આવી પાંખડીઓ છે, એ પાંખડીઓને સેજ હટાવીને વચ્ચે જોશો તો લાંબા તંતુઓ છે. તો આવા લાંબા તંતુઓ છે એ પુંકેસર છે અને એની ઉપર જે આવી ટોપકાવાળી રચના છે એને પરાગધાની કહેવાય અને એમાં ઉત્પન્ન થાય પરાગરજ. તો આ પરાગરજ છે એ વનસ્પતિનો જનન કોષ છે, એને નર જનન કોષ કહેવામાં આવે છે. અને એ જ રીતે આ જ ફૂલની અંદર તમે મધ્યમાં જોશો તો આવી ફ્લાસ્ક જેવી રચના હોય છે જેને સ્ત્રી કેસર કહેવાય અને એની મધ્યમાં એમાં સૌથી નીચે જે ગોળા જેવો ભાગ છે એ બીજાશય છે અને બીજાશયની અંદર એક ખાસ પ્રકારનો કોષ છે, એને અંડકોષ કહેવાય. તો પરાગરજ છે એ નર જનન કોષ છે અને અંડકોષ છે એ માદા જનન કોષ છે. આ વનસ્પતિના બે જન્યુઓ કહેવાય, આને જન્યુઓ કહેવાય. આમ વનસ્પતિની વાત કરી એવી જ રીતે પ્રાણીઓને પણ આ વસ્તુ લાગુ પડે કે દરેક લિંગી પ્રજનન દર્શાવતા પ્રાણીઓ આવા જનન કોષો ધરાવે, બરાબર. અને આવા જનન કોષોના સંયુગ્મનથી ફલિતાંડની રચના થાય. નરજનન કોષ એટલે કે પરાગરજ અને અંડકોષ આ બંનેના સંયુગ્મનથી બીજનું નિર્માણ થાય અને એ બીજ એટલે શું છે તો કે પરાગરજ અને અંડકોષ આ બંનેનું સંયુગ્મન. બંને કોષો સંયુગ્મન પામી અને એક ફલિતાંડની રચના કરે અને આવું ફલિતાંડ એટલે કે બીજ, એ બીજને અંકુરિત થઈ એક કોષ છે, એક કોષનું વિભાજન થઈને એમાંથી 2 કોષ બનશે, 2 માંથી 4 કોષ બનશે, 4 માંથી 8 કોષ બનશે, એમાં આખા દેહની રચના થશે. આમ કોઈ પણ સજીવના નિર્માણની પ્રક્રિયા, નવા દેહના સર્જનની પ્રક્રિયા જે શરૂ થાય એનો જે સૌથી પહેલો કોષ છે એને ફલિતાંડ કહેવાય. તો ફલિતાંડ છે એ 2 કોષોના સંયુગ્મનથી તૈયાર થાય છે જેમાં નરજનન કોષ છે અને માદા જનન કોષ છે. તો આવા જનન કોષો જે છે એ જનન કોષો અર્ધીકરણની પ્રક્રિયાથી તૈયાર થાય છે. હવે આ બંનેમાં ભેદ શું છે, શું ફેર છે અર્ધસૂત્રી વિભાજન અને સમસૂત્રી વિભાજન? તો અહીંયા જે સમવિભાજનની વાત કરી તેમાં જે સમ એટલે કે સરખો શબ્દ છે એ રંગસૂત્ર માટે વપરાયેલો શબ્દ છે. જ્યારે કોઈ પણ નવો કોષ ઉત્પન્ન થાય તો એ કોષ જે કોષ અસ્તિત્વ ધરાવતો તો એના જેવો જ હોવો જોઈએ અને એના માટે એમાં રંગસૂત્રોની સંખ્યા એક જ સરખી જળવાઈ રહેવી જોઈએ. તો જ્યારે એક કોષનું વિભાજન થઈને એમાંથી નવા 2 કોષ બને અને નવા ઉત્પન્ન થતા કોષોમાં રંગસૂત્રોની સંખ્યા પિતૃકોષ જેટલી જ હોય, જેમાંથી એ ઉત્પન્ન થયા છે એના જેટલી જ હોય તો એને સમવિભાજન કહેવામાં આવે. દાખલા તરીકે એને આપણે રંગસૂત્રો હંમેશા જોડીમાં હોય, દ્વિકીય હોય છે. એકી સંખ્યામાં કોઈ પણ સજીવ શરીરના કોષમાં એકી સંખ્યામાં રંગસૂત્ર ન હોય, જોડીમાં હોય, એટલે એને આપણે 2n વડે દર્શાવીએ. જુદા જુદા સજીવોના કોષોમાં રંગસૂત્રોની સંખ્યા ભિન્ન ભિન્ન હોય. દાખલા તરીકે ડુંગળીનો કોષ આપણે જોયો ને, તો ડુંગળીના કોષ કેન્દ્રમાં રંગસૂત્રોની સંખ્યા ગણવામાં આવે 8 જોડ રંગસૂત્રો હોય એટલે કે 16 રંગસૂત્રો હોય. એ રીતે બટેટાના કોષમાં જો રંગસૂત્રોની સંખ્યા ગણવામાં આવે ને તો એ 24 જોડ હોય. આપણા શરીરના કોષોમાં રંગસૂત્રોની સંખ્યા ગણીએ ને તો એ 23 જોડ એટલે કે 46 રંગસૂત્રો હોય. આમ રંગસૂત્રો હંમેશા જોડીમાં હોય અને જુદા જુદા સજીવોના રંગસૂત્રોની સંખ્યા નિશ્ચિત છે, બરાબર. તો એને આપણે 2n વડે દર્શાવીએ તો આને પિતૃકોષ અથવા તો માતૃકોષ જે કયો
ઈ કોષ કહેવાય, જેમાંથી નવા કોષો ઉત્પન્ન થયા છે. અને આને બાળકોષો કહેવાય, નવા ઉત્પન્ન થતા કોષો. તો પિતૃકોષમાં રંગસૂત્રોની સંખ્યા 2n છે, ઉત્પન્ન થતા કોષોમાં પણ રંગસૂત્રોની સંખ્યા 2n રહે, તો આવા વિભાજનને સમવિભાજન કહેવામાં આવે. જ્યારે કોષનું વિભાજન થાય તો નવા ઉત્પન્ન થતા કોષોમાં પણ રંગસૂત્રોની સંખ્યા એટલી જ જળવાઈ રહે, તો એને સમવિભાજન કહેવાય. બરાબર. પણ જનન કોષો માટે શું થશે? એમાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જવી જરૂરી છે, કારણ કે છેવટે તો જે નવા સજીવનું સર્જન થાય છે એ ફલિતાંડમાંથી થાય છે. ફલિતાંડમાં રંગસૂત્રોની સંખ્યા 2n હોવી જોઈએ. તો એના જેમાંથી બન્યા છે એ નર જનન કોષ અને માદા જનન કોષ, આ બંનેમાં રંગસૂત્રોની સંખ્યા n હોવી જોઈએ. બેયમાં n સંખ્યા હશે તો ફલિતાંડમાં 2n સંખ્યા થાય. તો જનન કોષોમાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જવી જોઈએ. એટલે જે કોષમાંથી વિભાજન થાય છે એમાં વિભાજન પામતા જે નવા કોષો છે, મૂળ કોષમાં 2n છે રંગસૂત્ર, પણ વિભાજન થઈ નવા ઉત્પન્ન થતા કોષોમાં n સંખ્યા થાય તો રંગસૂત્રોની સંખ્યા, તો આવા વિભાજનને અર્ધસૂત્રી ભાજન તરીકે ઓળખવામાં આવે. બરાબર. અર્ધસૂત્રી ભાજનમાં એક સાથે બે વખત વિભાજન થાય છે. પહેલી વખતના વિભાજનમાં મૂળ કોષમાં રંગસૂત્રોની સંખ્યા 2n છે, એનું વિભાજન થઈ અને n રંગસૂત્ર ધરાવતા કોષો તૈયાર થાય છે. આ કોષોનું ફરીથી એક વખત સમસૂત્રી ભાજનની રીતે જ વિભાજન થઈ અને 4 કોષો બને છે કે જેમાં રંગસૂત્રોની સંખ્યા n છે. આમ ઉત્પન્ન થતા અર્ધસૂત્રી ભાજનને અંતે કુલ 4 કોષો ઉત્પન્ન થશે અને એ બધામાં રંગસૂત્રોની સંખ્યા પિતૃકોષ કરતા અડધી હશે, જેમાંથી એનું વિભાજન થયું છે એના કરતા અડધી હશે. જ્યારે સમસૂત્રી ભાજનમાં ઉત્પન્ન થતા કોષોમાં રંગસૂત્રોની સંખ્યા મૂળ કોષ જેટલી જ જળવાઈ રહી છે. બરાબર. તો અર્ધસૂત્રી ભાજન અને સમસૂત્રી ભાજનનો બેઝિક તફાવત આપણે આ રીતે આપી શકીએ કે સજીવ શરીરના દૈહિક કોષો સમવિભાજન પામે છે, જ્યારે જનન કોષોમાં અર્ધીકરણની પ્રક્રિયા જોવા મળે છે. સમવિભાજનમાં ઉત્પન્ન થતા કોષોમાં રંગસૂત્રોની સંખ્યા માતૃકોષ અથવા પિતૃકોષ બે શબ્દ વપરાય છે, તમે બેમાંથી ગમે તે વાપરી શકો. ઉત્પન્ન થતા કોષોમાં રંગસૂત્રોની સંખ્યા માતૃકોષ જેટલી જ હોય છે, જ્યારે અર્ધસૂત્રી ભાજનમાં ઉત્પન્ન થતા બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યા માતૃકોષ કરતા અડધી હોય છે. સમવિભાજનને અંતે એક કોષનું વિભાજન થઈને એમાંથી 2 કોષો તૈયાર થાય છે, જ્યારે અર્ધસૂત્રી ભાજનમાં એક કોષનું ક્રમશઃ 2 વખત વિભાજન થઈ અને પરિણામ સ્વરૂપે 4 કોષો પ્રાપ્ત થાય છે. આપણે એની ટૂંકી સમજ મેળવી લઈએ કે સમસૂત્રી ભાજન કઈ રીતે થાય અને અર્ધસૂત્રી ભાજન કઈ રીતે થાય. તો સમસૂત્રી ભાજનની વાત કરીએ તો એમાં કંઈક આ રીતની પ્રક્રિયા થાય છે. કોઈ પણ કોષ જ્યારે વિભાજન પામે, કોઈ એક કોષ છે અને આ એનું કોષ કેન્દ્ર છે, આપણી સરળતા માટે આપણે એમાં 4 રંગસૂત્ર રાખીએ છીએ. જે કોષનું વિભાજન થાય છે એમાં કુલ કેટલા રંગસૂત્રો છે? 4 રંગસૂત્રો છે. બરાબર. તો જ્યારે કોષનું વિભાજન થવાનું હોય ત્યારે સૌથી પહેલા એના કોષ કેન્દ્રનું વિભાજન થાય. બરાબર. તો સૌથી પહેલા કોષ કેન્દ્રની આસપાસનું જે આવરણ હતું એ આવરણ દૂર થાય. આ વિભાજનની પ્રક્રિયામાં કેન્દ્રની નજીકમાં આવેલી એક તારા કેન્દ્ર નામની રચના છે એ પણ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. સૌથી પહેલા તારા કેન્દ્રનું પણ વિભાજન થાય અને તારા કેન્દ્રના જે 2 ટુકડાઓ છે એ બંને ટુકડાઓ સામસામેના ધ્રુવ તરફ ગોઠવાય. તારા કેન્દ્રના 2 ભાગ થઈ અને સામસામેના ધ્રુવ તરફ ગોઠવાય. એની સાથે સાથે કોષ કેન્દ્ર પટલ, જે કોષ કેન્દ્રની આસપાસનું આવરણ છે એ ક્રમશઃ વિઘટિત થાય, નાશ પામે. બરાબર. એ દૂર થઈ જાય. પરિણામે જે રંગસૂત્રો છે એ કોષ રસની અંદર મુક્ત બને, છૂટા બને. જે કોષ કેન્દ્રમાં જકડાયેલા હતા એની બદલે કોષ રસમાં એ મુક્ત બનશે.
બરાબર. સામાન્ય આપણે કોષ કેન્દ્ર વિશે સમજ્યા ત્યારે જોયું હતું કે સામાન્ય સંજોગમાં કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર દ્રવ્ય તરીકે તંતુમય જાળી સ્વરૂપે હોય, પણ જ્યારે વિભાજન થાય ત્યારે એ આવા રંગસૂત્રમાં ફેરવાય. બરાબર. તો આવા રંગસૂત્રો છે એ મુક્ત બનશે અને કોષના મધ્ય વિસ્તારમાં સમાંતર પટ ઉપર ગોઠવાશે સીધી લાઈનમાં. હવે આ રંગસૂત્ર છે એ બે સૂત્રિકાઓ ધરાવે, એક્સ આકારનો હોય રંગસૂત્ર. તો એ બે સૂત્રિકાઓ ધરાવે છે અને બંને સૂત્રિકાઓ વચ્ચે કેન્દ્રથી જોડાયેલી હોય, સેન્ટ્રોમિયર કહેવાય. તો આ જે તારા કેન્દ્ર હતું એ તારા કેન્દ્રના જે બે ભાગ થયા એ ત્રાક તંતુઓની રચના કરે અને આ તંતુઓ રંગસૂત્રના કેન્દ્ર સાથે જોડાય. આપણે 4 રંગસૂત્ર લીધા છે એટલે આપણે અહીંયા 4 રંગસૂત્ર બતાવી. બરાબર. અને ત્યારબાદ આ રંગસૂત્ર આ ત્રાક તંતુઓ જે છે એનું સંકોચન થશે, બે બાજુથી એ સંકોચાશે, પરિણામે રંગસૂત્ર છે એની બંને સૂત્રિકાઓ છૂટી પડશે. આમ બંને બાજુ બંને ધ્રુવ તરફ ત્રાક તંતુઓના સંકોચનને કારણે પેલા રંગસૂત્રની એક સૂત્રિકાઓ બંને ધ્રુવ તરફ ખેંચાશે. આમ રંગસૂત્ર 4 હતા પણ એનું 2 ટુકડામાં વિભાજન થયું એટલે 4 સૂત્રિકા એક બાજુ ગઈ, 4 સૂત્રિકા બીજી બાજુ ગઈ અને બંને ધ્રુવ પાસે પહોંચી અને એ સૂત્રિકા ફરીથી રંગસૂત્રમાં ફેરવાશે અને એની સાથે ક્રમશઃ કોષરસની પણ બધી અંગિકાઓ છે એ સંખ્યામાં બેવડાશે અને પછી 2 ભાગમાં વિભાજિત થશે. બંને ખૂણા પાસે બંને ધ્રુવ પાસે નવા કેન્દ્રની રચના થશે, નવું કોષ કેન્દ્ર તૈયાર થશે કે જેમાં રંગસૂત્રોની સંખ્યા જે મૂળ કોષમાં હતી એટલી જ એટલે કે 4 એ 4 જળવાઈ રહેશે. જે તારા કેન્દ્રના 2 ટુકડા થયા હતા એ બંને કોષ કેન્દ્ર નજીકના નવા તારા કેન્દ્ર બનશે. કોષરસ પણ કોષ કેન્દ્રના ખેંચાણને કારણે 2 ભાગમાં વહેંચાશે અને છેવટે એક કોષમાંથી 2 કોષની રચના થશે. આમ આવું જે વિભાજન છે એને કહેવામાં આવશે સમસૂત્રી ભાજન. બરાબર. અને અર્ધસૂત્રી ભાજનમાં શું ફેર થાય છે? એમાં થોડોક જ ફેર છે. આ જ પ્રકારે પ્રક્રિયા થાય છે પણ જો આ દેહી કોષ છે પણ જો એ જનન કોષ હોય તો એના કેન્દ્રમાં 4 રંગસૂત્ર છે. એ 4 રંગસૂત્ર અહીંયા આગળ વિષુવવૃત્તીય પટ ઉપર જોડીમાં ગોઠવાશે. રંગસૂત્રો છે એ જોડીમાં ગોઠવાશે. રંગસૂત્રોની હંમેશા જોડી હોય, પહેલી જોડ, બીજી જોડ, ત્રીજી જોડ. આપણે 23 જોડ રંગસૂત્રો છે તો પહેલી જોડના 2 રંગસૂત્ર, બીજી જોડના 2 રંગસૂત્રો, આ રીતે. તો આમ જે જોડીના રંગસૂત્ર છે એ વિષુવવૃત્ત ઉપર ગોઠવાશે જોડીમાં અને એ જોડીનું એક રંગસૂત્ર એક બાજુ જોડાશે, બીજું રંગસૂત્ર બીજી બાજુ જોડાશે. તો અહીંયા જે રંગસૂત્રના ભાગ પડ્યા એવા અહીંયા ભાગ નથી પડતા. એની બદલે જોડીનું એક રંગસૂત્ર એક બાજુ જશે, જોડીનું એક રંગસૂત્ર બીજું રંગસૂત્ર બીજી બાજુ જશે. આમ વિભાજન થશે ત્યારે એક બાજુએ કેટલા રંગસૂત્ર પહોંચશે? 2 રંગસૂત્ર પહોંચશે અને બીજી બાજુએ કેટલા રંગસૂત્ર પહોંચશે? બીજા 2 રંગસૂત્ર પહોંચશે. આમ જે કુલ 4 રંગસૂત્ર હતા એ હવે નવા કોષ કેન્દ્રની અંદર 2 ભાગમાં વહેંચાઈ ગયા. આમ ઉત્પન્ન થતો નવો કોષ છે એ નવા કોષમાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ ગઈ. હવે આગળનું વિભાજન આની જેમ જ ફરીથી પાછું થશે એટલે આ દરેક નવો ઉત્પન્ન થયેલો કોષ છે એ બીજા 2 કોષો બનાવશે અને અંતે 4 કોષોમાં એનું રૂપાંતર થશે. બરાબર. આમ દેહી કોષોમાં સમવિભાજન અને જનન કોષોમાં અર્ધીકરણથી નવા કોષોનું સર્જન થશે. આ રીતે જે રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ ગઈ છે એવા નવા કોષો કે જેને આપણે જનન કોષો કહેશું એ જનન કોષો ઉત્પન્ન થશે. આવા જનન કોષોના સંયુગ્મનથી એક નર જનન કોષ હોય એવી રીતે માદા જનન કોષ હોય. બંને જનન કોષોમાં રંગસૂત્રોની સંખ્યા n છે. આ બંનેના સંયુગ્મનથી જે જે ફલિતાંડ રચાય એમાં n + n એટલે કે 2n રંગસૂત્ર
જે મૂળ કોષ છે એના જેટલા રંગસૂત્રો પ્રાપ્ત થાય અને નવા સજીવના દેહની રચનાનો આ પ્રથમ કોષ બને, આ ફલિતાંડ. અને પછી ફલિતાંડનું વિભાજન થાય એટલે એમાંથી એકમાંથી 2 કોષ બને, 2 માંથી 4 કોષ બને, 4 માંથી 8 કોષ બને. એમ આખો કોષોનો સમૂહ રચાય, જેને આપણા મનુષ્યની વાત કરીએ તો એને આપણે ગર્ભ તરીકે ઓળખીએ. આવા કોષોના સમૂહ કેલસ કહેવાય એને. અને એ કોષોના સમૂહની અંદર પછી વિભેદન થાય. કેટલાક કોષો છે એ ચામડીના કોષો બને, કેટલાક સ્નાયુના કોષો બને, જુદા જુદા અંગોની રચના કરે અને એ રીતે માતાના ગર્ભના આખા સજીવ દેહની રચના થાય અને એનો સંપૂર્ણ વિકાસ થાય. પછી બાળકનો જન્મ થાય. બરાબર. આમ જનન કોષો માટે અર્ધસૂત્રી ભાજન અને દેહી કોષો માટે સમસૂત્રી ભાજન આવશ્યક છે. અને આ રીતે ઉત્પન્ન થતા નવા કોષો છે એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોની જગ્યાએ પોતાનું સ્થાન ધારણ કરે છે. બરાબર. તો આ વાત તમે બરાબર સમજ્યા હશો. હવે છેલ્લી વાત કે સમગ્ર અભ્યાસમાં એક મહત્વની ચર્ચા કરવાની રહી ગઈ છે કે જે તમને પ્રશ્ન તરીકે પણ પૂછાઈ શકે છે. આમ તો વચ્ચે આવરી લીધેલી છે પણ છતાં તમે એને સ્પષ્ટ સમજી શકો એટલે ફરીથી એક વખત આપણે જોઈ લઈએ કે જે કાંઈ પણ બી આપણે કોષના અભ્યાસ અંગે વાત કરી એમાં સજીવ સૃષ્ટિમાં મુખ્ય 2 પ્રકારના કોષો હોઈ શકે. એક છે વનસ્પતિ કોષ અને બીજો છે પ્રાણી કોષ. 2 પ્રકારના કોષો સજીવ સૃષ્ટિ સમગ્ર 2 પ્રકારના સજીવોથી બને છે, વનસ્પતિ અને પ્રાણીઓ. તો એ બંનેના કોષોમાં એક બેઝિક મૂળભૂત ભિન્નતા છે. એવી કેટલીક ભિન્નતાઓને આપણે યાદ કરી લઈએ. તો સૌથી પહેલી વસ્તુ, વનસ્પતિ કોષની ખાસિયત શું છે? તો કે એમાં કોષ દિવાલ છે. પ્રાણી કોષમાં કોષ દિવાલ નથી. કોઈ પણ પ્રાણીઓના કોષ હોય એમાં ક્યારેય કોષ દિવાલ જોવા મળતી નથી. વનસ્પતિમાં કોષ દિવાલ હોય. બીજી વસ્તુ, હરિત દ્રવ્ય ધરાવે. હરિતકણ નામની જે અંગિકા છે એ વનસ્પતિ કોષમાં હોય, પ્રાણી કોષમાં હરિતકણ હોતું નથી. બરાબર. ત્રીજી વસ્તુ, રસધાનીઓ મોટી હોય. વનસ્પતિ કોષની અંદર રસધાનીઓ વિસ્તૃત હોય, મોટી હોય કે જે કોષને આશુનતા અને બરડતા આપે. જ્યારે પ્રાણી કોષમાં રસધાનીઓ નાની હોય ખરી પણ મોટી ન હોય, નાની હોય. બરાબર. એવી રીતના એક રચના છે કે જે તારા કેન્દ્ર, હમણાં આપણે વાત કરી કે જે કોષ વિભાજનમાં અગત્યનો ભાગ ભજવે છે, આવું તારા કેન્દ્ર પ્રાણી કોષમાં હોય છે પણ વનસ્પતિ કોષમાં કેટલીક વખતે જોવા મળતું નથી. તો આ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો મુખ્ય તફાવત છે. આ તફાવત પરીક્ષામાં પૂછાઈ શકે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કોષ અંગેના સંપૂર્ણ અભ્યાસની વાત આપણા સિલેબસમાં, જે આમ તો આ અભ્યાસ એવો છે કે વૈજ્ઞાનિકો પોતાનું આખું જીવન ખર્ચી નાખે તો પણ પૂરો ન થાય. અને કેટલા બધા બાયોલોજિસ્ટ છે એ વર્ષોથી કોષો વિશે અનેક સંશોધનો કરતા રહે છે અને ઘણી માહિતીઓ એવી છે કે જે હજુ આપણે મેળવી. સજીવ શરીરની રચના એટલી બધી જટિલ અને ચમત્કારિક છે જેને કહી શકાય કે આશ્ચર્ય પમાડે એવી છે. અને આજે આપણે એના મૂળ સુધી પહોંચી નથી શક્યા, પણ આપણા કોર્સમાં જે વાતો છે, જે બાબતો આપણને આપેલી છે એની સંપૂર્ણ ચર્ચા અહીંયા પૂરી કરીએ છીએ. તમારી જવાબદારી એ છે કે પ્રકરણની અંદર જે કાંઈ પણ બી શીખા એને તમારે આત્મસાત કરી અને પરીક્ષાના સંદર્ભમાં પણ એની તૈયારી કરવાની છે. તમને નોલેજ તો ઘણું મળ્યું હશે, આમાંની ઘણી વાતો એવી હશે કે જે તમે કદાચ હવે જીવનભર ભૂલશો નહીં, પણ પરીક્ષાના સંદર્ભમાં પ્રશ્ન જવાબ સ્વરૂપે આમાંની કેટલીક માહિતી આપણે યાદ રાખવાની થતી હોય અને એને કઈ રીતે લખવી એની તૈયારી કરવાની થતી હોય, એ હવે તમારા હાથમાં છે. બરાબર. તો ફરી મળીશું. તૈયારી કરતા રહેજો.